મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા બનાવેલા આજવા સરોવરથી પૂરો વિસ્તાર મુખ્યત્વે પાણી મેળવી રહ્યો છે. ગ્રેવિટી લાઇનથી આજવા સરોવરનું પાણી નિમેટા ફિલ્ટરેશન પ્લાન્ટમાં આવતું હોય છે અને નિમેટા ફિલ્ટરેશન પ્લાન્ટથી વડોદરાના નાગરિકો આ પાણીનો ઉપયોગ કરતા હોય છે. 2050ના વિઝનને ધ્યાનમાં રાખી અને વધતી વસ્તી અને શહેરીકરણને ધ્યાનમાં રાખી અને નિમેટા ખાતે 2 જેટલા WTP મેઇન ફીડર લાઇન 1500 mmની સાથે મંજૂર કર્યા છે. પહેલા તબક્કાનું કામ છે આજવા સરોવરથી નિમેટા ખાતે 50 MLDનું WTP બનાવવાનું અને 1500 mmની લાઇન નાખવાનું. આ કામ બિલજી રત્ના સોરઠિયા કંપનીને આપવામાં આવ્યું છે. આ કામગીરી 14/8/2020ના રોજ મંજૂર કરવામાં આવી હતી. કામ 68.04 કરોડનું અને 4.49% માઇનસના ભાવનું કામ હતું. ત્યારબાદ આકસ્મિક સંજોગો એટલે કે COVID-19ની મહામારી આવતા જે ફીડર પાઇપલાઇન છે એના ભાવમાં પુષ્કળ વધારો થતા આ કોન્ટ્રાક્ટરને પોતાને આર્થિક નુકસાન લગભગ 15 કરોડનું પડે એવી શક્યતાઓ હતી. જેના લીધે કોન્ટ્રાક્ટર 2020થી 18/12/2023 સુધી કોઈ પણ રીતે રિસ્પોન્ડ નહોતા કરતા. ત્યારબાદ સ્થાયી સમિતિમાં એમને બ્લેકલિસ્ટ કરવાની દરખાસ્ત આવતા ઇજારદાર પ્રેશરમાં આવતા એમણે ઇજાફાની માંગણી કરી અને પોતે કામ પૂરું કરે એવી લાગણી વ્યક્ત કરી. ત્યારબાદ જે 20/10/2023ના રોજ જે નિમેટાનો 5મો પ્લાન્ટ છે એનું કામ રાજકમલ કંપનીને આપવામાં આવ્યું. આ કામ 33.31% વધુ મુજબ 75 MLDનો WTP 155.34 કરોડના ખર્ચે કામ આપવામાં આવ્યું. જો આ કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવે અને એના ખર્ચેને જોખમે બીજી કંપની પાસે કામગીરી કરવામાં આવે લગભગ 25.72 કરોડ 37.8% વધુ ચૂકવવાના આવતા હતા. આ કંપનીના વકીલે કોર્પોરેશનને નોટિસો મોકલી હતી કે અધિકારીઓના કોરસ્પોન્ડન્સના લેકને લીધે અમારી આખી આર્થિક સાયકલ ખરાબ થઈ ગઈ છે, અમારી ઇકોનોમિકલ કન્ડિશન ખરાબ થઈ ગઈ છે અને અમે આર્બિટ્રેશનમાં જઈશું. ને 10-12 કરોડનું કામ એ વખતે કર્યું હતું અને ત્યાર પછી કોઈ રિસ્પોન્ડ કરતા નહોતા. એટલે બંને પક્ષે નાની મોટી ખામી જણાતા સ્થાયી સમિતિએ એવો નિર્ણય કર્યો કે આ વ્યક્તિ પાસે જ કામ કરાવું, એને 15 કરોડનો ઇજાફો નહીં આપવો અને 25.72 કરોડ રૂપિયા ઓછા પૈસામાં કામ થાય છે એટલે 25.72 + 15 તો 40 કરોડ રૂપિયાનો કોર્પોરેશનને ફાયદો થાય. કામકાજના 2 તબક્કા છે. આજવાથી નિમેટા પાણી લાવવાનું, નિમેટાથી સદા 4 રસ્તા